રિયલ એસ્ટેટ માર્કેટના અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ માટે આજે સૌથી મોટો ચેલેન્જ શું છે? સૌથી મોટામાં મોટી ચેલેન્જ છે વિઝ્યુલાઇઝેશન. વિધાઉટ વિઝ્યુલાઇઝેશન રિયલ એસ્ટેટમાં હોમ બાઇંગ પ્રોસેસ એ ગેમ્બલિંગ જેવી છે. એઝ એ કસ્ટમર મને ખાલી સેમ્પલ હાઉસમાં ફ્લોર પ્લાન યા સેમ્પલ હાઉસ યા રેન્ડર વિડીયોથી મને યુનિટની સાઇઝ કેટલી છે એ જ મને ખ્યાલ આવે. અગર કોઈ પ્રોજેક્ટની અંદર ડબલ હાઇટની ફોયર છે તો એઝ અ કસ્ટમર કે એઝ અ પોટેન્શિયલ બાયર હું નથી ઇમેજિન કરી શકતો કે ડબલ હાઇટની ફોયર કેવી દેખાશે. આજે હું 35th ફ્લોર ઉપર યા ફિર 30th ફ્લોર ઉપર હું ઘર લેવાનું વિચારી ગયો છું તો બાલ્કનીનો વ્યૂ કેવો આવશે આઈ ડોન્ટ નો, બીકોઝ એ રેન્ડર વિડીયોથી યા ફિર બ્રોશરથી યા ફિર સેમ્પલ હાઉસથી એ મને ખ્યાલ નથી આવતો. ઇન કેસ ઘણી વાર એવું થતું હોય છે કે બેડરૂમમાંથી સ્વિમિંગ પુલનો વ્યૂ આવતો હોય છે તો એ વસ્તુ એઝ અ કસ્ટમર હું વિઝ્યુલાઇઝ નથી કરી શકતો. ઇવન 12x18 નો રૂમ છે, 12x18 નો રૂમ આર્કિટેક્ટની લેંગ્વેજ એઝ અ પોટેન્શિયલ બાયર મને ખબર નથી પડતી. આ બધા જ ક્વેશ્ચન યા ફિર ચેલેન્જીસનું એક જ સોલ્યુશન છે ટોપ વોકની અંદર. ઇવન એલોટેડ પાર્કિંગ પણ પહેલા દિવસથી એટલે કે પ્રી-લોન્ચ સ્ટેજમાં ડેવલપર પોટેન્શિયલ બાયરને લઈ જઈને બતાવી શકે છે કે આ પર્ટિક્યુલરલી એલોટેડ પાર્કિંગ છે. ઇવન દરેક એમ્યુનિટીઝ કોઈ પણ એંગલથી અને કોઈ પણ કોર્નરથી એક્સપ્લોર કરાવી શકે છે. આજે 40th ફ્લોર ઉપરથી બાલ્કનીનો મારો વ્યૂ કેવો આવશે એ પણ એ કસ્ટમરને ફર્સ્ટ ડે થી વિઝ્યુલાઇઝ કે એક્સપિરિયન્સ કરાવડાવી શકે છે.